દોસ્તો રામ રામ ને સીતારામ. તો વેલકમ બેક ટુ ધ અનધર બ્લોગ. તો અત્યારે હું છું ઘરે અને વાગી ગયા છે 8. જમવાનું બને છે બધા અત્યારે ઘરે છે. હાલ સમમ શું બને ખબર છે? તો જમવામાં બનાવ્યું છે પાલકની ભાજી અને રોટલી દૂધ છે. પાલકની ભાજી છે. ખબર પડે તું ક્યાંય કઈ દેવાનું મારા ઓલે માથા એ માથે હીરો કેમ મને કીધું બસ બધા ચર્ચા સવારમાં ઉઠી પેલા નિશાળનું લેસન પી નાખવાનું બાકી હે ને પણ તરત પૂછ થાય ને તરત પૂછેનું પી નાખવાનું પછી તો ફાવે તો મોબાઈલ જોઈએ રમતું લેસન કર્યા વગર એક શબ્દ આડું વાંચું નહીં કરવાનું બરાબર શું કીધું નકર પણ લઈ દીધું હોય નકર આપણે નીંદવાનું સારું થઈ છે હવે એટલે હું ગયો ને તમે બધું સર્વિસ કરતા સર કેમ સર્વિસ કરે એક છોકરો હું તો દાદરાથી મને કે સર્વિસ કરે છે મેં કાંઈ હું તો ગયો મેં શું થયું સાહેબ કે લેસન નથી કર્યું મેં કીધું મારો પ્રશ્ન નથી મેં કીધું હું અમે ઘરે કહીએ છીએ કરતો નથી બરાબર કે હું આપ્યું હતું કે બારસની કેટલી વખત હતા કે એક વખત મેં તમે લખ્યું ચોપડામાં કે લખ્યું નથી મેં તમને લખવું પડે ને હવે હું આપ્યું હતા કે 1 થી 11 થી 20 કડિયા 2 વખત કાલની લેસન હતા કે 1 વખત 2 વખત આપો એટલે અક્ષર બોલાયો ટ્યુશન રાખીને એને મેં કીધું તમે લેસન ચેક કરતા મને કે આટ જ બતાવો મેં કીધું મારો પ્રશ્ન જ નહીં કીધું અને કે મેં કીધું કેમ નથી બતાવો તમે કીધું તને જે ટ્યુશન સાહેબ લેતા હોય એને બતાવવાનું મેં કીધું આમને બતાવવાનું અને સાંજે મેં કાલ લેસન નહીં હોય એટલે હું 7:30 લેવા આવું લેસન પૂરું હોય તો મને હોપવાનો લેસન પૂરું ન હોય 8 વાગ્યા 2 હાટ આવી મમ્મી ઘરે ગયો ત્યાં પીપર 4-5 જણા ગાડી લઈને બેઠા બરાબર છોકરા એને હા ભરતોય નહીં હોય આપણે ભાઈ મેરી જાય છે ને ખાવાનું હે બંધ કરી એવું સારું કે કાંગલિયાની ભાજી છે અને આ કાળી ના બટેકા આખા એના પછી 19નો ઘડિયો થાય બોલાયો મને કે બોલ તો 19નો ઘડિયો હોય 19નો ઘડિયો 3-4 સુધી બોલ્યો પછી 19:55 આવ્યો ને તો ગયો બાઉન્સ 19:55 થાય 19:55 ને સીધા કે 75 ઉઠી બધી જવું એ કે કાલ બરાબર બોલ્યો કડિયા આજ પૂછે ને કે આજ પૂરું થઈ ગયું કે કાલ હું કાઢી યાદ નહીં હોય એટલે બારકશ્રી 2 વખત છે અંગ્રેજી અને હે ને કડિયા 2 વખત આપ્યા છે એટલે હે ને તારે જે કરવું એ કરજે બરાબર સવારમાં શું એ કાતરી ભલે ને તમ તારે કાલે મને ખબર જ છે કે કાલે લેસન પૂરું નથી થવાનું હા યાર તો ભાઈ જમવાનો અત્યારે પતી ગયો છે ને હું અત્યારે જો હાલ ઘરમાં અને જો અમારો ભાઈને પણ જમવાનું પૂરું થઈ ગયા બટાબટી થયો લેસન પછી કરવાનું અને બોલો કોણ જવાનું કા
આજે હું ટ્યુશન લેવા ગયો ને તો એમાં સાહેબ ને સર્વિસ કરતા હતા. શું ખબર છે, કાલનું લેસન એને પૂરું નહોતું કર્યું. તે હું ગયો ને તો એને સર્વિસ કરતા હતા. મને કે આજે લેસન નથી કર્યું. મેં કીધું ભાઈ લેસન ન કર્યું કે પ્રશ્ન મારો નથી ને. તમારે જોવું ને તમે લેસન આપો છો, લેસન નથી કરો, તમારે સર્વિસ કરવા હોય ને તમે ક્યાં તમારે ના પાડું છે. તો પછી એમાં એવું હતું. પછી એને સર્વિસ કરી મેં સાહેબને કીધું, મેં કીધું હા ને તમે એક કામ કરો, અત્યારે તમે બીજું લેસન આપ્યું ને કેટલી વખત આપે? 2 વખત. કોઈ વાંધો નહીં. કાલનું લેસન તો કે 1 વખત. કાલનું લેસન 2 વખત આપો અને આજનું લેસન 2 વખત આપો. તો પછી એ લેસન કાલનું 2 વખત આપ્યું ને આજનું લેસન 2 વખત આપ્યું. અને મેં કીધું જો કાલે આજનું લેસન કાલ કરીને ન આવે તો તમારે ને કીધું હું 7:30 લેવા આવું ને તો તમારે એને આપવાનું નહીં. લેસન ન કરો તો એને 8 વાગે બિહાર રાખવાનું, લેસન કરાવવાનું. મેં કે તમે છે વોટ્સએપમાં અપડેટ નાખો છો, જે કે ટ્યુશનવાળાનું વોટ્સએપમાં ગ્રુપ છે એમાં બધે અપડેટ નાખે લેસનની આ તો બધી વગેરે. તો મેં કે તમારે વોટ્સએપ નાખો એ વસ્તુ તો બરાબર છે કે અમુક કામમાં હોય તો ન જોઈએ કે બરાબર છે, પણ તમારે હારે છે ને જેના લેસનમાં ચોપડો ને એના વગેરે તમારે લખી દેવાનું, જેથી કે અમને ખબર પડે એમ તમે આ લેસન આપ્યું ને આટલી વખત આપ્યું એમ. તો આજ ભાઈ ફૂલ સર્વિસ થઈ અને આજે જોયું છે આવ્યું તો લેસન કંઈ કર્યું નથી અને એને બહાર રમવા ગયો હતો. જો આવ્યો છે અને જમીન પાસે ફોન જોવા મળ્યો છે અને કાલ સીધું સવારમાં ફોન જોશે. બપોર 12 વાગે નિશાળ જવાનું, સાંજે 5:30 છૂટે ટ્યુશન છે 6 વાગ્યાનું. એટલે 5:30 થી 6 અડધી કલાકનો ટાઈમ મળે. અડધી કલાક ઉઠે એટલું લેસન થાય ને 6 વાગે ટ્યુશન જવાનું, 7:30 આવે, 1.5 કલાક ટ્યુશન ટાઈમ છે. અત્યારે ફોન જોવો છે કે લેસન ચાલુ કર્યું છે ને કાલનું નિશાળનું લેસન છે. નિશાળનું લેસન જો કે સવારમાં કરશે અને ટ્યુશન લેસન ક્યારે કંઈ ખબર છે નહીં કાંઈ. મને લાગે કાલે સર્વિસ થવાની ખૂબ કાંઈને કેવી છે કંઈ ખબર પડતી નથી અને કંઈ સમજાતું ક્યાં નહીં. જો અત્યારે આટલું બધું બોલું તો એમ કંઈ ધ્યાન જ નથી, ફોનમાં ધ્યાન છે. એને તેને બી ફોનમાં છે કંઈ ખબર જ નથી. 5મું ધોરણમાં આવ્યો, 5મા ધોરણમાં છે અત્યારે. અને હરખા એબી સુધી ઘડી આવ્યું કાંઈ આવડતું નથી. ABCD આવડે છે. તો આમથી 2 વખત આપી ABCD અંગ્રેજ એબીસીડી ને એબીસીડી તો આવડે જ છે, પણ ક્યારે સ્પેલિંગ આપે ત્યારે હા બગાડી ઓકે તું આને લેજે. હવે આ રાત ફોટા પાડી રાખવા મળી કોઈ માલ બગોદરા જવા ગયું ને મુન્ને ગોવે ના પાડી અને આ પાડી. હા થઈ જાય ને. વર્કશોપ નહીં બોલે વિષય થિયેટરમાં થિયેટર જોવે છે. તો બસ અત્યારે કામ બામ પતાવીને હું અત્યારે આવ્યો છું ધાબા ઉપર. કારણ કે મેં નીચે થોડી ગરમી થાય છે. ધાબા પર અત્યારે આવ્યો ને તો પવન આવે છે ગજબનો વાત ચાલુ ત્યાં. જો કે આજે તે પાછું લાગે છે વરસાદ પડશે અને મને અત્યારે આવે છે ઊંઘ ફૂલ. પણ યાર તમારી માટે તો કહેવાય ને ઊંઘ બધું કુરબાન છે. કામ કારણ કે મને ખબર છે જ્યાં સુધી આપણે લોક ના આવતા હોય તમને ઊંઘ નહીં આવતી. અને હું જાણું છું, મને ખબર છે. એટલા માટે ભાઈ હું આવી ગયો છું ધાબા પર તમને કહેવા માટે કે ભાઈ આપણે આવી ગયા છીએ જીવીએ છીએ ત્યાં નથી તમે તારે. તો મને હવે ઊંઘ સડી છે ફૂલ, કારણ કે ટાઈમ થતો આવે છે બરાબર. એટલા માટે હું હવે જવું છે હોવા માટે. ધાબા પર નથી હોવાનું, નીચે સુવાનું. કારણ કે ભાઈ રાતે ગમે તારે વરસાદ આવી જાય નક્કી ના હોય, એના માટે તો એને હેઠે જ બરાબર છે. કારણ કે ભાઈ રાતે પછી એમાં એવું થાય કે માંડ એક તો ઊંઘ સડી હોય પછી હેઠે જ આવું વરસાદ આવે એટલે નીકળતા બરાબર છે હેઠે થવું રહી. તો બસ બીજું મારે તમને એટલું જ કહેવું છે. મારે કંઈ બીજું અત્યારે કાંઈ તમને કંઈ કહેવું છે નહીં, કારણ કે આજ કહેવા માટે કાંઈ છે નહીં. એટલા માટે તો આપણે આ વ્લોગને અહીંયા પૂરો કરીએ, અહીંયા વિરામ આપશું. કાલે મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી
તને બધાને ખબર જ છે શું કરવાનું શું નહીં. એમ સબસ્ક્રાઈબ કરવાનો, ન હોય તો બ્લોગને લાઈક કરવાનો, એટલું કરી નાખજો. ખાસ કરીને ભૂલતા નહીં. બાકી કાલ મળશું નવા બ્લોગમાં. તો રામ રામ, સીતારામ, જય માતાજી. મળીએ કાલે.